કોઈ ગયા અને આપણે આવ્યા ને ટ્રાફિક ન આવ્યો અહીંયા કોઈ બન્યું જ નથી. જો આજે થોડુંક ટ્રાફિક છે. દોસ્તો કેમ મજામાં ને? મારું નામ છે અજય બારી અને આજે આપણે જવાનું એ માર્બલ લોડિંગ કરવા હતું. આપણે ચા ને પાકીટ લઈને થઈ જઈએ આપણા ગાડી બાજુ હાલતા. ત્યાં લગી તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા અજયભાઈ આપણે અણી કાઢવા જઈએ હતા. કાંઈ વાંધો ને, અમે જાઓ તમે છૂટા બસ. અને કાલ જુઓ ના બાજકા એમનો પડ્યા આપણી ગાડીમાં, તો એ કારખાના વાળા ભાઈને આપણે દઈ દઈએ. અને હવે છે ને ગાડીની સાફ સફાઈ કરી લીધી આપણે, તો હવે ખાલી છે ને આપણે ગાડી ચાલુ કરીને પગે લાગીને થઈ જાય હવે હાલતા જઈએ. તો હવે આપણે નીકળી આપણી ગાડી લઈને. આપણે વચ્ચે જ રાખી રિક્ષા. અત્યારે થઈ ગયા ના હવે હજી લગી ફોન આવ્યું નથી ભાઈ નો. શું છે વળી કઈ ખબર નહીં. ધીમે ધીમે હાઈલા જાય આપણે ગાડી લઈને, બીજું હોય. અને ફટાફટ ભરાઈ લે, કેમ કે 2 ફેરા કરવાના છે હું આપણે. તો હવે જો આપણે આ લોકેશને પૂગી ગયા જ્યાંથી આપણે માલ ભરવાનો હોય. અહીંયા રિવર્સ મારી દે પેલા ગાડી. હવે જોઈ હું ભરવાનો પૂછી ગયો. અને જો સામે ત્યાં રાજુભાઈ આવે છે, આ ભરવાનો હે ને. આ ભરીને આપણે લઈ જવાના હે આજે. તો આપણા એક ભાઈ અહીંયા છે અને હજી એક ભાઈ આવે પછી આપણે ગાડી ભરવાની ચાલુ થાય. જો આ ભરીને લઈ જવાના હે. આ એટલા પીસ છે અહીંયા અને અહીંયા થોડાક ને વાં છે. અને અત્યારે આવી ચા, તો ચા પી લીધા લગભગ માણા આવી જાય આપણા. આપણે એક બાજુ માર્બલ ભરાઈ ગયા અને હવે જો દોડ્યું આપણે આ ગાડી જો લોડિંગ થઈ ગઈ છે અને આ બીજું બાજુ થોડુંક થઈ ગયું. તો આ બધું અહીંયા લગી આવશે ત્યારે પેકિંગ ફૂલ ભરાઈ જાય. અને હવે ગાડી લઈએ પાછું રાજુભાઈ આપણા. આજો આજે 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 ઓલી બાજુ ટર્ન મારતા જજો. હવે આ દો સીધી, હજી આ દો સીધી. અને જો આ પીસે અહીંયા દેવાનો હોય. અને આપણા જો આ ભાઈનો હાડો છે, ત્યાં ઊભા રહીને ચા પાણી પી લઈને પછી ઉઈ ગયા. અને આપણે આવ્યા ને ટ્રાફિક ન આવ્યો અહીંયા કોઈ બન્યું જ નથી. જો આજે થોડુંક ટ્રાફિક છે. આપણે પાયડી ફૂકી ગયા અને થોડોક રફ રસ્તો છે આ બાજુ. પેકિંગ ન નીકળે તો સારી વાત છે. ફૂગી જાય જો પેકિંગ ઢીલા થઈ ગયા ને તો ખોલી દૂધ ખાલી થઈ ગઈ હવે. અને પાછા જાય ભરવા હાટું. ને આપણે જો ભાઈ ખાલી કરી કરીને આપણે નાહી લીધો. આપણે ખાલી ટેકો જ કરાવવાનો હોય, ખાલી તો ન કરવાની હોય. બધું ધક્કો મારવાનો એટલે થાકી તો જવાય ભાઈ. ચાલો ફૂગી જાય પાછા કારખાને, બીજું શું હોય. આવજો ફટાફટ રાજુભાઈ. જો ફેરો ભરવા આવ્યા અને અડધી ગાડી અત્યારે આપણે ભરાઈ ગઈ છે. આવા ગયું ગાડી ભરાઈ ગઈ અને પાછા ભરીને નીકળી. આપણે ગાડી લઈને આવેલા જાય પાછા પાયડી બાજુ. અને આ ન્યાનો જ છે પાછો બીજો ફેર હોય. અને આ ખાલી કરીને બધા 11:16 ટાઈમ થયો હોય. અને આપણે બધું જો પાયડી ફૂટવા આવ્યા હનુમાન બાપાનું મંદિર જ ફૂકી ગયા આપણે જો આગળ. અને થોડોક હલકો ફૂલકો ટ્રાફિક છે એટલો તો હોય જ છે હવે, કેમ કે રોડનું કામ ચાલુ હોય ને આ બાજુ. એટલે હનુમાન બાપાનું મંદિર આવી ગયું જો આ. અને અહીંથી હવે આપણે સર્વિસ રોડ લઈ લેવાનો હોય. ખબર નહીં પણ હમણાં વ્લોગ એવા બનાવીએ ને કે કોઈને જોવાને મન જ ન થાય એવા વ્લોગ બનાવીએ આપણે અત્યારે. એનું કંઈક કરવું જોઈએ આપણે ભાઈ, ઉકેલ કાઢવો જોઈએ. આપણી લોકેશન પાછા ભૂગી જાય જો અહીંયા આ તેજસ્વી હનુમાન બાપાનું લખેલું એમાં. તો અહીંયા ગેટ થોડો કાકડો હે ભાઈ. ગેટમાં આપણે અંદર ગાડી લઈ લીધી છે, જુઓ તમે.
ખાલી થઈ ગઈ છે અત્યારે અને હવે જઈએ આપણે આપણા ઘર બાજુ અને 12 તો વાગી ગઈ છે. હા ભાઈ જો ફોનનો મથો માંડ્યો પાછો. આપણા ભાઈ આ વ્લોગ બનાવે જો બતાવે છે. આ તો રીલ હે. બ્લોગ મતલબ શું કહેવાય? બ્લોગ એટલે કે આપણે જે આ બધું કામ કરતા હોય ને એ બધું યાર. હા દેખાડતા હોય. હા કોણ દેખે? બધાય જોવે. મને તો નથી લાગતી માં કોઈ જોવે. કાંઈ વાંધો નહીં હાલ સારું. અને અહીંયા બે ભાઈબંધ હતા કેમ ગયા જો અહીંયા આવ્યા. એ બેને સબસ્ક્રાઈબ કરાવી આપણી ચેનલ અને હવે આપણે જઈએ પાછા ઘર બાજુ અને જમી બમી લઈ કરે જઈને. તો આપણે આ બાજુથી જવાય અહીંથી પણ એ પછી એમાંથી થોડુંક રોંગમાં હાલવું પડે એટલે એના કરતાં આપણે ને આમથી ફરીને જ વયા જઈએ. વળી ખોટા આપણે એક્સિડન્ટ થાય એવું ન કરાય એના માટે જો આપણે પુલ નીચે થઈને વયા જાય. હું તો અહીંયા કારખાને પૂછી લે ભાડું દે કે નહીં નકર પછી ઘરે જવા દે તો પછી કંઈક વાત પૂછી લે ભાડાનું શું કહે. એમ કે કાલે હજી ભરવાનું થાય એટલે કે કાલ ઉપર રાખ પછી એક હારે બધા ભાડા લઈ જાય એમ કીધું એમ. તો હવે આપણે આપણી જગ્યાએ ઘર બાજુ થઈ ગયા હાલતા અને ગાડી રાખીને પછી વયા જાય પાછા ઘરે જમવા હાટું. ના વિડીયો તમને કેવો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને ખાસ કહેજો કે શું ઉધાર લોક અને જાય આપણા ઘર બાજુ. તો હાલ ઓલી બાજુ લોક જ છે કાઢી લીધી. લોક કરીને આવ્યા હતા આપણા ભાઈબંધના દુકાને. તો જો એક ભાઈબંધ હે એક ભાઈબંધ ક્યાં ગયો? એક ભાઈબંધ બહાર ગયો છે વસ્તુ લેવા હમણાં આવશે. કલાકનું કીધું હે કલાક પાને બેહાડી રાખ્યો હે પા બીજી કલાક ચાલુ મારી એને ગેમ રમી નાખી મોટી. ચાલતા આવે હું કંઈક કહી દે હમણાં આવો અડધી કલાક 1.5 કલાક 2 કલાક થઈ જાય એવી રીતે નીકળી જાય હાલતા. અને હવે આપણે જમી આવી ઘણી વાર બેઠા ભાઈબંધ વાતચીત કરી બહુ મજા આવી. ભાઈબંધ હમણાં એમ કહેતો મને મજા નથી જો હવે ફૂલ ફોર્મમાં આવી ગયો થોડીક વારમાં તો ઘરે અને પીછે આપણે પડી ગયા. વાહ ડબ્બો લીધો. ક્યાં ભાગ તો દે ભાગ લાવ ભાગ દે એક પેકેટ. જોઈ પીધું દીએ કે નહીં લે આવી રીતના પીધું ઘા કરીને દઈએ આપણે ખાવાનું. હાલો બીજે જમવા હાટું ભાઈ જમીને પછી બપોર પછી જોયું ફોન આવે તો વયા જાય પેરામાં ગાડી લઈને. જો અત્યારે આવી ગયું છે તો અત્યારે જમવામાં આપણે હે રોટલી અને ચોરાનું શાક અને શું સલાડ બને છે. હા તો લાવો સલાડ આવ્યો ને તે પીધું ખાઈ લીધું હે ખાઈ લીધું તો પીધું રોટલી લઈને જાય ભાઈ ક્યાં જાય એમ ન ખાવ તૈયાર થઈ ગયું બી જમવા હાટું. સોરાનું શાક છે કાકડી છે ભૂંગળા અને રોટલી છાશ. અને આ શું પીધું તું કાકડિયા લઈને રખડે નામ લખો જી ભલે કાંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે જમી લઈ અને પીતું નો તો કાકડિયા બતાવવાની છે બહુ ભૂખ લાગી ખાઈ લઈ પછી વાત કરી દીધી. એનું વીઠા જોયું ને તો 4:30 વાગી ગયા જો એ કંઈક વધારે જ ઉભાઈ ગયું પછી ની અંદર ઉઠી ને તો પીતું ગીત ગાતી હતી બધા. કયા પીતું ગીત ગાતી હતી? બધા ગાતો મારી હતી હે એમ કીધું રાયડું પાડીને કહીશું ગા ગા તો જલ્દી ગા રાહ જોવે એવું થાય. વાહ 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 બીતું વાહ બીતું વાહ વાહ બીતું વાહ. હાલો બીજું કઈ બીજું ગાલ ઊભી થા બીજું ગાલ. કેમ બાકી બીતું નો અવાજ કાંઈ ઘટે જ નહીં. આવા ગાયક પૈડા ખાવડા ગુજરાતમાં જો એ ગા ને બીજું બીજું કયું ગાતી બીજું કયું ગાતી હતી બીજા ગાતી હતી બીજા કઈ હા એ ગાતો ગાને ભાઈ ગાને ગા ગા બીજું ગા મજા પછી હે પછી ગીત ગાય હા તારા જેવો કેમ ભાવ કરું કરવા માનો કે એમ ન કરે રાજા છે મારા જગનું રાખું અમારું જગનું રાખું
કહી દે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો કે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દો મારી વિડિયો ગમે તો કાઈ ન કરતા જતી એટલે જ આપણી નીંદર ઉડી ગઈ અને જો હવે જો પીતું આવે જો ધીમે નાવીને ગીત ગાતી ગાતી પાણી ભરીને આવી પાછી તારા જેવો કેમ ભાવ કર પીતુની કેસેટ ચોટી ગઈ વાય હાલે પીતું તારા જેવો કેમ તો ભાઈ જો ચા આવી ગયો ચા પી લે આવું થોડું મૂડ ફ્રેશ થઈ જાય અને આવડો પીતું ગાયક જો ગીત ગાય યા જો બાદ દોખા થઈ ગયા જો સીડીએ તો પીતું હે ને કિશુની અણી કાઢી લીધી ફોનમાં અડધી કલાક લાગી મસ્તી કરી કિશુની પીતું એ આ તમને લાગે ખતરનાક પીતું કે ખતરનાક પીતું એમ કે બે ની અણી કાઢી લીધી ભાઈ હાલે આધાર રમકડું લેતી જા બેટા હતા સીડીએ હું થોડી વાર એમ કે નીચે બેઠા કંટાળી ગયા હતા અને અત્યારે વાગી ગઈ છે મારા ખ્યાલથી પેલા 6 જેવા વાગી ગઈ છે તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બેટા આપણે પીતું આવી રહી પીતું ખાય નાશપતી અને આપણે પીતું આગળ ઊંચી નહીં ગઈ હા પીતું કઈ કેવા માંગીશ જો મા દાગલા વાહ પીતુના ડાગલા ચાલુ થઈ ગયા આ રહ્યું વ્હાઈટ કામ હે તો ખરા જો આમ જો આ રહ્યું જો પીતુ આ રહ્યું જો અંદર જો હે જો ખોટે ખોટી હવે તો ઊભી થઈ જા વિખાઈ ગયા ને વાળ ચાલુ અને થોડીક વાર ગીત સાંભળી જો કોમ્પ્યુટર ચાલુ કરીને થોડીક વાર ગીત સાંભળી પછી કંઈક વિચારશે નવીન કંઈક કરી તો કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તાકી આવા નવા વિડીયો આપણે બનાવતા રહે થોડીક શું સુધાર કરવાનું જરૂરી મને કહેજો એટલે આ વિડીયોમાં આપણે થોડાક ફેરફાર કરવાનું ચાલુ કરી દઈએ આજ માટે બાય બાય બધાને તો ઓડીને ખૂતી હતી બોલો લે હે નીંદર આવે છે એ જાવું હે પીતું હે જાવું હે આપણે સોલવડ જાવું હે તો હજી નક્કી થાય ભાઈ ફોન કરે તો નક્કી થઈ જાય તો આ બધાને લઈ જાય જો એક ચક્કર મરા ગયો સોલવડની એ બોલો લે બતાવ તો પીધું જો અત્યારે રોવે હે ક્યાં બતાવ તો ખરા ઓ ઓ ક્યાં હે ક્યાં ક્યાં હે હમણાં દાંત ઘાટતી હતી અરે પીતું પીતું જેવું તો કોઈ ચાલાક નથી ભાઈ જો હવે ઓડીને ઉઈ જાય પાછી જો કરી તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો તમને કેવો લાગ્યો આવે છેલ્લી વાર જોયું ને પીતું કહી દીધું તો હવે કરીને જ જાજો લાઈક સબસ્ક્રાઇબ સોમવારે એમ જવાનું પણ હવે એ કેન્સલ થઈ ગયું એટલે આપણે ભાઈના ઘરે જવાનું નથી હવે બસ આટલું જ કહેવાનું હતું હાલતા પ્લાનિંગ કરી છે કે નક્કી જ નથી રહેતું ક્યારે શું કરવાનું હોય તો અત્યારે જો આપણે જમવાનું લાગી ગયું જમવા બી જાય આ ઠેલી ઉપર નથી બેસવાનું આપણે નીચે જ બેસવાનું